6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ રહ્યો છે તે પરિસ્થિતિની વાત કરીએ તો 6 થી 10 સુધી 4 કલાકમાં 157 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। 157 તાલુકામાં તેમાં પણ ભરૂચમાં 4 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। ભરૂચની અંદર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બોરસદની વાત કરીએ આણંદના તો અહીં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસ્યો છે। આ સિવાય આણંદના બોરસદની અંદર 4 ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદથી વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે। હાંસોટમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસ્યો છે। ઝઘડિયાની વાત કરીએ તો અહીં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ક્યાં કેટલો વરસાદ તેની વાત થઈ રહી છે। 154 તાલુકાની અંદર સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદનો નર્મદાના તિલકવાડામાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નર્મદાના નાંદોદની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ સિવાય જામનગરના જોડિયામાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નદી નાળા જીવંત બન્યા છે, કેટલીક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ભરૂચના વાલિયાની અંદર સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરતના માંગરોળ અને મહુવામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 146 તાલુકા એવા કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।